फोर्थ स्टेप तो कि આપણે શીખી ગયા કે પહેલાં પ્લસ કેવી રીતના બનાવવો, પછી આ સ્મોલ ટી ને હવે આ બધા કેવી રીતના બનાવવા। જો અહીંયા થર્ડ સ્ટેપમાં સેમ કલરનું હોય ને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, ઓકે, તો એને સેમ જે પ્રોસિજર કીધેલી કરશે તે અહીંયા આવી જશે। ઓકે, તો એ થર્ડ સ્ટેપ માટેનું છે જે રહી ગયેલું। હવે આવશે ફોર્થ સ્ટેપ। તો સૌથી પહેલાં કેમ આપણે અહીં વ્હાઇટ બનાવેલ, વ્હાઇટમાં ટી બનાવેલો, એવી રીતના અહીંયા યલોમાં ટી બનાવવાનું છે, યલોમાં ટી બનાવવાનું છે। ઓકે, તો એને બે ડાયરેક્શનમાં આપણે આ રાખી શકીએ। જે દાખલા તરીકે અહીંયા એકે પણ યલો ના હોય અને યલો હોય તો એક આ રીતના રાખી શકો તમે યલોને આ પોઝિશનમાં, અથવા તમે આ પોઝિશનમાં, બે પોઝિશનમાં રાખી એટલે દાખલા તરીકે આમ રાખવાનું અથવા આમ એવી રીતના પકડવાનું। ઓકે, તો કલર અત્યારે જોવાનું નથી કે આ કઈ જગ્યાએ છે, મેચ કરવાની અત્યારે કોઈ જરૂર નથી। ફોર્થ સ્ટેપમાં આવી રીતના રાખી અને સ્ટેપ કરવાના છે, એટલે જેથી યલો લાઈન સીધી બનશે પહેલાં। ઓકે, તો શું કરવાનું છે પહેલાં, તો કે આને એક રાઉન્ડ ફેરવવાનું છે। તો દેખો, જો તમે અહીં વ્હાઇટ આવી જશે, ઓકે, રાઉન્ડ ફેરવવાનું છે અને પછી આને બીજું સ્ટેપ ઉપર લઈ જવાનું છે, આમાં બે વ્હાઇટ આવશે। ઓકે, પછી આને ફેરવશું આમ એક સ્ટેપ આમ, એટલે આ વ્હાઇટ ક્યાં જશે જોજો તમે, આ વ્હાઇટ અહીં આગળ જતું રહેશે અને અહીં તો બેનું બે જ રહેશે। આ સ્ટેપ યાદ રાખવાના છે। ઓકે, અને પાછું આને જ્યાં લેવા તો અહીંયા પાછું પોતાની જગ્યાએ, એટલે આ તો અહીંયા જ રહેશે, બરાબર। પછી પાછું આ વ્હાઇટને લઈ ગયેલા એ ત્યાં પાછું વ્હાઇટને ત્યાં ને ત્યાં લઈ આવવાનું, દેખાય છે વ્હાઇટને પાછું, અને પાછું એને પોતાની જગ્યાએ। ઓકે, એમ કરશો એટલે બની જશે યલો પ્લસ લાઈન બની જશે। ઓકે, પછી એ યલો લાઈનને સીધી રાખવાની છે આમ ગમે તે ડાયરેક્શનમાં, કોઈ કલર જોવાની જરૂર નથી અત્યારે, ગમે તે ડાયરેક્શનમાં આમ રહેવી જોઈએ। ઓકે, પાછું એ સ્ટેપ કેવી રીતના, તો કે આને આમ મૂવ કરશું એટલે આ વ્હાઇટ અહીંયા આવશે ને એવી રીતના, પછી આને આગળ લઈ આવશું એટલે બે વ્હાઇટ આગળ આવશે, પછી આ આમ પાછળ ધક્કો મારશો આ વ્હાઇટને, ઓકે, અને આ પાછું એની પોતાની જગ્યાએ થઈ ગયું વ્હાઇટ અહીંયા, અને પછી પાછું આને વ્હાઇટને તો અહીંયા પાછું પોતાની જગ્યાએ લઈ આવવાનું છે આપણે, નીચે તો બધા બગાડવાનું છે જ નહીં, અને આ પાછું પોતાની જગ્યાએ। ઓકે, તો જોશો કે તમે પ્લસ થઈ ગયો છે। તો પહેલાં પ્લસ બનાવતા શીખો। ચોથું સ્ટેપ છે કે ઉપરનો યલો પ્લસ બનવો જોઈએ। ઓકે, ચોથા સ્ટેપમાં ખાલી પ્લસ બનાવતા શીખી જાઓ એટલે ઓલમોસ્ટ આપણું 70% કામ કમ્પ્લીટ થઈ ગયું છે। થેન્ક યુ।